તમને આંખોને બચાવવાવાળો 20-20 રૂલ તો ખબર જ હશે કે આપણે આપણી આંખો બચાવવી છે, હેલ્ધી રાખવી છે, તો સ્ક્રીન ઉપર 20 મિનિટ જોયા પછી 20 ફૂટ દૂર ક્યાંક જોવાનું 20 સેકન્ડ માટે. પણ શું તમને ખબર છે, આવા જ એક 20-20-20 રૂલથી આપણે 34 લાખ રૂપિયાની મૂડી 20-20 રૂપિયાથી ભેગી કરી શકીએ છીએ. અને જો તમે જાણવા માંગતા હોય કઈ રીતે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે કુંજ ઠક્કર. ઇન્વેસ્ટિંગમાં 20-20-20 રૂલ શું છે? તો 20-20-20 રૂલ એવું કહે છે કે આપણે 20 રૂપિયા રોજે 20 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવાના છે અને દર વર્ષે આપણું રોકાણ 20%થી વધારવાનું છે. રોજ જે 20 રૂપિયા ઇન્વેસ્ટ કરીશું એટલે એક અઠવાડિયાના 140 રૂપિયા, એક મહિનાના 600 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરવાના છે. આ પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરવાના છે? તો કોઈ પણ એક સારો મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં. હવે 20 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવાનું છે. આ 20 વર્ષ માટે જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું એ સેફ મ્યુચ્યુઅલ ફંડમાં કરાય. અને ઇન્ડેક્સ ફંડ રિલેટિવલી વધારે સેફ હોય છે બીજા બધા ફંડ્સ કરતાં. અને ઇન્ડેક્સ ફંડનું રિટર્ન અગર આપણે જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં આપણે રિટર્ન્સ જોઈશું તો 14-15% રિટર્ન આપણને દેખાય જ છે. એટલે આપણે હિસાબમાં ગણીશું 14% રિટર્ન. હવે આપણે રોકાણ કેટલું કરવાનું? તો જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે રોજના 20-20 રૂપિયા એટલે 600 રૂપિયા પર મંથ થઈ ગયા. એના પછી આપણે એને 20%થી વધારવાનું છે નેક્સ્ટ યર, એટલે બીજા વર્ષે મહિને 720 રૂપિયા આપણે રોકાણ કરવાના આવશે કે પછી રોજના 24 રૂપિયા. છેલ્લા વર્ષે એટલે જે 20મું વર્ષ છે ત્યારે રોજના 638 રૂપિયા કે પછી મહિને 19,000 રૂપિયા આપણે રોકાણ કરવાના આવશે. હવે જો 20 વર્ષ સુધી આપણે આ રીતે 20 રૂપિયાથી શરૂ કરીને દર વર્ષે 20% વધારીને એક સારા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરીશું તો 20 વર્ષ પછી આપણું ટોટલ રોકાણ હશે 13,60,000 રૂપિયા. અને એ 13,60,000 રૂપિયા બની ગયા હશે 34 લાખ રૂપિયા. હવે આ 34 લાખ રૂપિયાની મૂડી તો આપણને મળી છે, પણ એની સાથે ખબર છે બીજું શું મળ્યું છે? જે પહેલા વર્ષે 20-20 રૂપિયા રોજના આપણે વેડફી દેતા હોત ને આપણને ખબર બી ના હોત, એ 20 રૂપિયાથી આપણને બચાવવાની આદત લાગી છે, એક મૂડી બની છે એ 20 રૂપિયાથી. અને ત્રીજું, એ 20 રૂપિયા રોકાણ કરીને ઇન્વેસ્ટમેન્ટ આપણે જે શરૂ કર્યું છે અને એ ઇન્વેસ્ટમેન્ટને બીજા-ત્રીજા વર્ષે આપણે ગ્રીનમાં જોઈશું, એમાં કંઈક રિટર્ન આપણને દેખાશે. એ જોઈને અગર જો નવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તલબ જાગે છે તો આપણને ઇન્વેસ્ટમેન્ટનું અડિક્શન થઈ શકે છે. એનો મતલબ છે કે આપણે આપણી આવકમાંથી પહેલાં બચત કરીશું, ઇન્વેસ્ટમેન્ટ કરીશું, પછી ખર્ચા કરીશું, જેનાથી આ 34 લાખ નહીં બીજી પણ આપણે બહુ જ મોટી મૂડી ભેગી કરી દીધી હશે અને આપણને નાની ઉંમરથી બચત અને ઇન્વેસ્ટમેન્ટની આદત લાગી ગઈ હશે. આ ટૂંકા વિડીયોમાં 20-20-20 રૂલ કહીને મેં તમને આજથી એક વસ્તુની આદત પાડી છે, બચતની. 20 રૂપિયા બી ઓછા નથી, એ આ વિડીયો જોયા પછી તમને ખબર પડી ગઈ હશે. ને આવી જ માહિતી જો જોવી ગમે છે તમને તો એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.